બોલે તો કેટલી વાર કામ પાડે ભલે ગમે એટલી વાર પાડે તારો કેમ થાય આયા મારી દુકાન પર ઉભા છે તમારી પાસે ભલે ગમે એટલી વાર કામ પાડે આઈ જઈને બોલાવાનું તમારે જાણવાનો બેસે ન કહું દુકાન પર બોલાય કેમ છો મિત્રો, જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તો આપણે પાછું જવાનું હતું કામકાજ માટે બોટાદ. હમણાં ટ્રેનમાં જવાનું છે. હજી ગયા 8 એ જાય કમ્પ્લીટ. કેમ છો મિત્રો, જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આજે આપણે જઈએ છીએ ભાવનગરથી બોટાદ હનુમાનજીના દર્શન કરવા અને કામકાજ કરવા. આપણી આરે છે અમિતભાઈ. અમિતભાઈ કેમ છો? મજામાં? જય શ્રી રામ. જય શ્રી રામ. જવું છે ને આજે દર્શન કરવા? આ દર્શન કરવા જશું. માર્કેટિંગમાં કરતા આવશું બોટાદમાં. આજે જશું. કેમ છે હાલચાલ માર્કેટમાં? કેમ છે બીજું કાંઈ? રાજકોટમાં કેમ છે ધંધા પાણી? રાજકોટમાં જોરદાર છે. બીજું કાંઈ કેવું છે તમારે? બસ આ બાંદ્રાની ગાડી આવી છે. આ બાંદ્રાની એવું હમણાં આવી એટલે આપણી ગાડી ઉપર છે. હવે ચારી છે આપણી ગાડીની. બરોબર. બસ ને ચાલો હવે પાછા મળીએ આગળ. આવી ગયા બોટાદ. બોટાદમાં કામકાજ ચાલુ થઈ ગયું. આજે દાદાના દર્શન કરવા જવા છે. ગમે ગયો યાર. આજે દાદાના દર્શન કરવા જવા છે એટલે હવે કામકાજ થોડુંક જલ્દી ચાલુ કરી દઈએ અને તડકો ન લાગે એવું કામ કરીએ અને વહેલા થતી પાછા ઘરે પહોંચી જઈએ. ચાલો મિત્રો આગળ મળી આવે શું થાય જોઈએ. તકલીફ પડે હું બોલાવું કોઈને? અરે હરામીના બેટા તું બોલો ભાઈ. અરે હરામીના બેટા તું ઉપર આટલી ફાઈટ કરતા ને. અરે ફાઈટની મને ક્યાં કામ કરે? તમારે 25 ઘરે કામ કરતો. અત્યારે મારે લવ નથી મારું કામથી કામ કરજા. કામથી કામ કર. અને હું કોણ નથી તો જતા ફૂલ ગરમીમાં દાદાના દર્શન કરવા જાય છે અને અમારા હાથે કાકા કી હાલો તમને સ્પેશિયલ ભેગું આવે તો સ્પેશિયલ ભાડું નથી લીધું તો છે ને નાની રિક્ષામાં હું અમિતભાઈ દર્શન કરવા. હાલો હવે તમને આગળ દર્શન કરાવું અને આગળ મળીએ. હરવે હરવે કાકા લઈ જાય છે સ્પેશિયલ તો ભાડું સ્પેશિયલ નહીં. શું નામ કાકા તમારું? ભૂપતભાઈ. ભૂપતભાઈ વાહ. ભૂપતભાઈ વાહ. બરોડા બોટાદ બાજુ આવો તો ભૂપતભાઈને જરૂર મળજો. હા ભૂપતભાઈ કઈ જગ્યાએ રહેવાનું તમારે? સાળંગપુર. વાંધો નહીં. તમારા નંબર કાંઈ કેવા છે? હા બધું આવે તમને આ મસ્તીની જગ્યા ફરાવી દેશે ભૂપતભાઈ ને મજા કરાવશે. સ્પેશિયલ ગાડી લઈ જાય તમારા માટે. ભાડું રિઝનેબલ જ, એકદમ રિઝનેબલ. ભૂપતભાઈને મજા આવશે તમને. ફૂલ એવી ગરમી પડે છે. હવે આવી ગયા દાદાના દર્શન કરવા. હા અને આજે મારું ભાડું વિશાલભાઈ કાઢ્યું છે રિક્ષાનું, ટ્રેનનું, બસનું. એટલે આજે પાછા ન લે તો સારું. તો તડકો બહુ છે. તડકો બહુ છે. છાશ પી લઈએ ને આપણે દાદાની. બજરંગ બલી. એ બજરંગ બલી. હવે આવી ગયા દાદાના દર્શન માટે.
હા ઠંડક છે ફુવારા ફુવારા મીકા છે છોકરા મજા કરે છે તડકામાં અત્યારે જે થોડુંક ક્લોઝ છે સુવિધા રાખી છે આ જગ્યાએ ચાલીને જવું દર્શન વર્શન કરીને પછી પ્રસાદી લઈએ ના આ મંદિર છે પ્રસાદી માટે જાય ફુવારા ચાલુ થઈ ગયા ઠંડક આવી ઠંડક ફોન મજા આવ્યા રાખે મજા આવી ગયો પ્રસાદી વિભાગ બહુ મોટો છે વિશાળ શું કરો છો ઉતારો લાઈનમાં ખોટી લાઈનમાં આવી ગયા આખી લાઈનમાં પાછા જાય આ બાજુ ભાઈઓની આ બાજુ લાઈન બહેનોની ઓલી બાજુ આટલી મોટી લાઈન છે જેન્ટ્સમાં લેડીઝમાં કઈ લાઈન નથી આપણે લેડીઝ પ્રસાદી લઈએ તમને બતાવો અહીંયાથી વાટકા લેવાના અહીંયાથી થાળીઓ બે વાટકા લઈ લીધા કેટલું વિશાળ છે કેટલા લોકો એક સાથે જમી શકે નાનું રસોડું તમે જુઓ ને તો અઢળક મોટું ઘણું મોટું છે રસોડું જોયું તમે બહુ મોટું છે રસોડું ભાઈ દાદાની પ્રસાદી લઈ લીધી એમાં શીરો હતો બટેટાનું શાક હતું હારોર બે શાક હતા એક બટેટાનું શાક અહીં અને એક છોલેનું શાક અને હારોર હતી દાળ મજા કરતા આનંદ આવી જાય એકવાર તમે પ્રસાદી ખાવ ને અને હતી રોટલી મસ્ત ગરમા ગરમ રોટલી અને ભાતે હતા પણ આપણે ન લીધા પછી નિરાતે લેશું એટલા માટે પહેલાં જમી લઈએ મસ્તીને અને દાદાની આવી હતી પ્રસાદી જય દાદા બજરંગ બલી હવે આવી ગયા દાદાના દર્શન તમે પણ દર્શન કરી લો બધા ફોટા પડાવ્યા કિંગ ઓફ સાળંગપુર અમારા અમિતભાઈ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું ચલો હવે પાછા કામકાજે ચડીએ પ્રસાદી દર્શન બધું થઈ ગયું હવે આગળ કામ કરીએ કબૂતર આની તડકો લાગ્યા હાલો હાલો હવે બહુ ફોટા પાડ્યા આ કોણ દેખાઈ ગયું 5 લીટર મોકલાવું મારા વાલા 5 લીટર 5 લીટર 5 લીટર મોકલાવું મારા વાલા ભટકા ઉનાળામાં તો બહુ જાજા ભટકાય છે ભાઈને અડી ગઈ સાળંગપુરમાં દબાદબી ચાલુ આજ કરી અને આવી ગયા આવી તો ગયા પણ એક કામ થઈ ગયું છે બોટાદમાં અને ટેન્શન છે ફૂલ મને દવા પીવું પડશે શું ટેન્શન છે તમને અહીંયા હે જગ્યા હાલો બેસી જઈએ અંબરની ધારાની વીખ મિરેલો હોય તો સાપના મોઢામાં તો વીખ જ આવે હા માણસ તો કેમ ખોટા થઈ ગયા છે દુનિયામાં તારે હેરાન થાય છે ને માવતરની સેવા ભૂલી ગયા એટલે આવી માણસ તો ખોટા કેમ થઈ ગયા છે દુનિયામાં પહેલાં આવું નહોતું પહેલાં આચાઈ હતી હવે કેમ ખોટા આ પાતળી માવો પાતળી માવો મોઢામાં આવ્યો ને કળિયુગની જેવી શાક સવારમાં અડાળે પીવો એટલે સવારમાં કળિયુગની જેવી આવી બહીમાં પૂરી ત્યાંથી કમાણી કરેલા રામ નામને દૂતો મારા જમીને સીતારામની મજા આવી ગઈ હરવું હરવું પછી આવતું જતું હતું સ્ટેશન બાજુમાં
ને ફૂલ એન્જોય કરતા કરતા જતા હતા. આજુબાજુનો મજા આવી જાય ને, ફૂલ મજા. પછી વાતાવરણ એ બહુ હરું કામકાજ પૂરું કર્યું તો બહુ મજા આવી. અમિતભાઈ શું કેવું તમને દાદાના દર્શન કરીને? મંદિર મજા આવી, મંદિર બહુ મજા આવી. અને થોડું ઘણું માર્કેટિંગ જેવું છે, એ ટાઈમે નીકળી ગયા. એક ફોન આવ્યો, ચાલો ભાઈ ભાવનગર ટર્મિનેટ. હવે જો ઉતરી એટલે પાછા આપણે કામકાજે જો હોય એમ કવર કરતો ભાઈનો આ સાફ સફાઈ હાલે છે. કોઈ નહીં જોવે તમને. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં સુધી રાખીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે બીજા ભાગમાં. જય મહાદેવ. હર